માને બાજજો મોહનને ગમવાને ઈચ્છો માનુની ત્યાગો સર્વે જૂઠી માનની ટેકજો નાનામાં નાની સેવા માટે જે તત્પર રહે છે તેની સેવામાં વાલો પણ તત્પર રહે છે. દક્ષિણ ભારતમાં એક જનાબઈ થઈ ગયો. એના રાજની અંદર સંતો આવે તો સંતોને રસોઈ બનાવવા માટે છાણોની જરૂર પડે. આ છાણોની સેવા કરતી આ બેન ગરીબ પણ છાણો બનાવે ત્યારે રામ 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 બોલીને છાણો બનાવે. જીવનની અંદર કામ અને રામ બેન સાથે રાખે નમ યોગી. આખું જગતના લોકોને તમે પૂછો કે ભાઈ મંદિરમાં આવવું છે, કથામાં આવવું છે, તો જવાબ આપશે મારે કામ છે, મારે કામ છે, મારે કામ છે. હરામ હોય તો એમ કે મારે રામ છે. કોઈને કામ ના હોય તો કે મારે આરામ છે. પણ કોઈ એવું નહીં કે મારે રામ છે. કામની સાથે રામ રાખે એવા બહુ ઓછા છે. તો આ જનાબાઈ છાણો બનાવે ત્યારે રામ રામ બોલીને છાણો બનાવે છે. એનો થાપેલો છાણો કોઈ ઉઠાવી ગયું, ચોરી કરી ગયું. જનાબાઈએ રાજની અંદર ફરિયાદ નોંધાવી છે કે રાજા સાહેબ મારો ચોરાઈ ગયેલો છાણો મને પાછો મળવો જોઈએ. રાજા કહે છે કે તારા છાણા ઉપર કોઈ નિશાની હતી? જનાબાઈએ જવાબ આપ્યો કે મેં જે છાણો બનાવ્યો છે તે રામ રામ બોલીને બનાવ્યો છે. એ મારું છાણું જો કાન આગળ રાખશે ને તો એની અંદરથી રામ રામ એવો અવાજ નીકળશે. રાજાએ હુકમ કર્યો કે આ રાજની અંદર જેના જેના ઘેર છાણો હોય તે રાજ દરબારની અંદર આપી જાય. જો કોઈના ઘરમાંથી સંઘરેલું છાણું નીકળશે તો ફોંચીએ ચડાવવામાં આવશે. રાજાનો હુકમ થયો એટલે તમામ લોકો છાણો જે હતો તે રાજ દરબારમાં મૂકી આવ્યા. પછી રાજા પોતે ઢગલામથી એક એક છાણું લઈને કાન આગળ ધરે છે. તો જનાબાઈનું થાપેલું છાણું આવ્યું ત્યારે એની અંદરથી રામ રામ રામનો અવાજ નીકળ્યો. આ એની સાબિતી થઈ. તો જે સેવા કરે છે એના કાર્યની સાથે રામ રહે છે. પણ નાનામાં નાની સેવા કરે તો અને એની અંદર તત્પરતા રાખવી પડે. જો આળસ રાખી તો ઉપાધિ થાય. એક ઓંધળો માણસ હતો, એને કિલ્લાની અંદર પ્રવેશ કરવો એટલે એને કોઈને પૂછ્યું કે ભાઈ આ જે કિલ્લો છે રાજનો એનો દરવાજો કઈ છે? તો કોઈ ડાયા માણસે કહ્યું કે તમે આ કિલ્લાની દિવાલ ઉપર હાથ રાખીને ચાલો. અહીંથી તમે લગભગ 5-6 ગૌ ચાલશો ને એટલે મેઇન દરવાજો આવશે, એની અંદર પ્રવેશ કરજો. પેલો ઓંધળો માણસ કિલ્લા ઉપર હાથ રાખીને ધીરે ધીરે ચાલે છે. ચાલતે 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 6 ગૌ પૂરા થયા અને દરવાજો જ્યારે આવ્યો ત્યારે ઓંધળાના શરીરે ધાધર થયેલી. તે પેલો દિવાલ ઉપર મૂકેલો હાથ ઊંચો કરી લીધો અને શરીરે વલુડવાનું ચાલુ કર્યું. એ વલુડતો ચાલ્યો એટલે દરવાજો જતો રહ્યો. પછી દિવાલ ઉપર હાથ મૂકી અને પેલો ઓંધળો ચાલ્યો. પછી 6 ગૌ ચાલ્યો. કોઈ માણસ મળ્યો અને પૂછ્યું કે ભાઈ હજુ સુધી દરવાજો કેમ ના આવ્યો? પેલા ભાઈએ કહ્યું કે દરવાજો 6 ગૌ પાછળ રહી ગયો. તમે ક્યારના ચાલો છો? તા કે હું તો 10-12 ગૌ ચાલ્યો. તો કે તમે આ દિવાલ ઉપર હાથ રાખ્યો હતો? ભાઈ હાથ તો રાખ્યો હતો પણ વચ્ચે એકવાર વલુર ઉપડી તારા હાથ ઉઠાયો હતો. બસ તાર તે વખતે દરવાજો જતો રહ્યો. એમ 84 લાખ અવતારમાંથી મુક્તિ મળવાની નથી ભાઈ. મુક્તિ અપાવે એવો આ એક જ માનવ દેહ છે. એ માનવ દેહમાં જયારે ભગવાન ભજવાનો સમય આવે તારા જીવને વલુર ઉપડે છે. સંસારના કામરૂપી વલુર સંસારના સુખમાં ફસાઈ જાય એટલે ભગવાનને ભૂલી જાય છે ભાઈ. અને જગતમાં દરેક માણસો ફસાવાના ભાઈ. ગમે એવી ગાડી હોય ને તો કોઈ કાદવમાં ફસાઈ જાય, કોઈ રેતીમાં ફસાઈ જાય. એમ વ્યક્તિઓ પણ ફસાય છે. કંઈક ફસાઈ ગયા ગોરા ગોરા ગાલમાં. ગોરા ગાલ દેખીને એમાં મોહિત થઈ જાય, બધું ભૂલી જાય. કંઈક ફસાઈ ગયા ચટકતી ચાલમાં. હા કે બહુ સુંદર ચાલ. તો કોકની સુંદર ચાલ પણ ત્યાં તારી શું કરત બગાડી ચાલ? તું સીધી રીતે ચાલતો તો પાછા આઉટલાઈને ચાલતો થઈ ગયો.
એટલે કંઈક ફસાઈ ગયા ગાલમાં, કંઈક ફસાઈ ગયા ચાલમાં, કંઈક ફસાઈ ગયા રૂપાળા બાલમાં કે આ બહુ માથાના બાલ સુંદર છે, કંઈક ફસાઈ ગયા સંગીતના તાલમાં, પણ જે ફસાયા રામમાં એ જવાના વૈકુંઠ ધામમાં. જે પરમાત્મામાં ફસાયા છે એનો ઉદ્ધાર થવાનો છે. બાકી દરેકને જગતની અંદર જુઓ તો મુશ્કેલી આવવાની છે. એટલે માણસે પોતાનો સમય સાચવી લેવો. ઘણા માણસો ધ્યાનથી સાંભળે ને આપણને પછી પૂછે શું કહ્યું તમે, શું કહ્યું? તાર ભાઈ સમય કેમ બગાડાવું છું? એક જ વખત બોલવાનું અને એક જ વખત સાંભળી લેવું જોઈએ. એનું નામ હોશિયાર માણસ કહેવાય. એક રાજા બહુ હોશિયાર હતો પણ થોડો બહેરો. એટલે એણે પોતાના રાજમાં એવો કાયદો ઘડ્યો કે દરેકે જે વાત કરી હોય તે 10 વખત બોલવાની. દરેકને 10 વખત પ્રશ્ન પૂછવાનો અને એનો જવાબ પણ 10 વખત આપવાનો. લોકોને ઘણી મુશ્કેલી પડે પણ રાજાને કોણ આ વાત રજૂ કરી શકે કે રાજાઓમાં મુશ્કેલી છે? કારણ કે નાની બાબત માટે ઘણો સમય ચાલ્યો જાય એમાં કે ભાઈ કેટલા વાગ્યા, 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 10 વાર બોલવું પડે. ત્યાં પેલો જવાબ આપે 5 વાગ્યા, 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 5 વાગ્યા. એમાં તો બસે જતી રહે. આવો કાયદો ઘડેલો દરેકને 10 વખત બોલવું જ પડે. કોઈને ભૂખ લાગી હોય ને ખાવું હોય તો ખાવા આપો, 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 ખાવા આપો. 10 વાર બોલે ત્યાર પછી પેલો સ્વામી એનું કાર્ય ચાલુ કરે. એટલે ઘણી મુશ્કેલી ઊભી થઈ. એટલે એક હોશિયાર માણસે વિચાર્યું કે રાજાને લાવીને લાવવો હોય તો આપણે ઘોડશાળાની અંદર મોંઘા મોંઘા કિંમતી ઘોડા છે એ ઘોડશાળા સળગાવો. તે ઘોડશાળાને આગ લગાડી. પછી તો એક ભાઈ દોટ કાઢતો કાઢતો રાજાના મહેલ પાસે પહોંચી ગયો. ત્યાં જઈને રાજાને કહે છે કે રાજા સાહેબ, 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 રાજા સાહેબ. રાજા કે શું છે, 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 શું છે? ઘોડશાળમાં આગ લાગી છે, 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 ઘોડશાળમાં આગ લાગી છે. અને આટલું બધું લાંબુ કરવાનું? જાઓ જલ્દી ઓલવી કાઢો, જલ્દી ઓલવી કાઢો, જલ્દી ઓલવી કાઢો, જલ્દી ઓલવી કાઢો. 10 વખત રાજા બોલ્યો. બધા દોડા દોડ કરતા ને પહોંચ્યા ત્યાં સુધી બધા ઘોડા બળી ગયા. એટલે રાજાને પછી થયું કે આ કાયદો ખોટો ભાઈ, 10 વખત નહીં બોલવાનું, એક જ વખત બોલો. એટલે જીવનની અંદર જે જે કાર્ય છે, વિધિ છે, બરોબર નક્કી કરેલી છે ભાઈ. હવે માણસનું મરણ થાય તો પાછળ લોકો દાઢી મૂછ કેમ મૂડાવે છે? આપણે હિન્દુમાં કહે છે ને ભાઈ સુવાળો કરાયો, તો કેમ સુવાળો કરાવે છે? એનું ભાઈ કઈ કારણ છે ને. આ પૃથ્વી પર એક રાજા થઈ ગયો. એ રાજા એવું વિચારે કે આ રાજની અંદર હું કરું એ જ થાય, બીજા કોઈનું જોર ના ચાલે. ત્યારે એક મોટા મહંત આવેલા. એ મહંત કે છે રાજા સાહેબ, ભગવાનની આગળ કોઈનું જોર ના ચાલે. અરે કેમ મારું ચાલે? તો તમારે રાજની અંદર એક આ ડોસા બહુ બીમાર છે, એ ડોસાનું મરણ ના થાય એવી વ્યવસ્થા કરાવશું. આ કરાવું. એટલે ડોસાનો જે પલંગ હતો એની ચારે બાજુ 10-10 ફૂટ ઊંડી ખઈઓ બનાવી. એક ખઈની અંદર દેવતા ભર્યો છે, બીજી ખાઈની અંદર પાણી ભર્યું, ત્રીજી ખાઈની અંદર કાંટા ભર્યા. ફૂલ બંદોબસ્ત કરીને ચારે બાજુ 10,000 પોલીસ બંદૂકવાળી ઊભી રાખી, 10,000 પોલીસ તલવારવાળી ઊભી રાખી, 10,000 પોલીસ ભાલા લઈને ઊભી. આટલા બધા બંદોબસ્તની અંદર રાજા વિચારે છે કે હવે આ ડોસાને કોણ મારવા આવવાનું છે? આટલા બધા ચોકી પહેરાવો ગોઠવેલા. પણ એમ દૂત આવ્યા ભાઈ, ડોસાનો આત્મા લઈ ગયા. ડોસો મરી ગયો, આંખ ફાટી ગઈ. એટલે તો કોઈ ભજનની અંદર પણ લખ્યું છે, નોકર ચાકર ને હજુરિયા દિન રાત તો પેરો ભરે, પણ જમણા આવીને લઈ જશે તો પેરા વાળા સાકામના. જમણા આવીને લઈ જશે તો પેરા વાળા સાકામના.
જીવન જીવી જાય